જામનગરના ધ્રોલ પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. ધ્રોલના બરનાલા વાડી વિસ્તારમાં પોલ પર તાર નહીં પણ તાર પર પોલ લટકતા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતની વાડીમાં આખલા બાખડતા પોલ તૂટ્યો હતો. પોલ ભાંગી જતા પીજીવીસીએલને જાણ કરવા છતાં 45 દિવસ સુધી પોલ બદલવામાં ન આવતા ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. 2 વાર પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું પણ પોલ બદલવામાં આવ્યો નથી. ખેડૂતો પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કરી રહ્યા છે. પીજીવીસીએલના અધિકારીઓ શું જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે, એવા આક્ષેપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે. મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર છે. જામનગર જિલ્લાનો ધ્રોલ તાલુકો અને ધ્રોલ શહેરની અંદર બારનાલા વાડી વિસ્તાર આવેલો છે. આપણે જે અત્યારે પોલ પડેલો છે, ખૂટિયા બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિને હતા. અમારી હાજરીની અંદર આ પોલ જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે પીજીવીસીએલને જાણ કરી હતી કે અહીંયા આગળ ખૂટીઓ બાજતા પોલ ભાંગી ગયેલો છે, તો આને તાત્કાલિક ઉભો કરજો. કે અહીંયા આગળ 200 રેસિડેન્ટના ઘર આવેલા છે અને એજી કનેક્શન 101 આવેલા છે. આ લાઈન છે એ ચોગલે કંપની વાળાની જ્યારે સૌ પ્રથમની લાઈન ઊભી થઈ હતી તે પછી ઈ ફીડરમાંથી નામ બદલીને બાલંબામાંથી હાલ ગરડિયા ફીડર તરીકે ઓળખાય છે. પણ આ પીજીવીસીએલ વાળા એવું માની રહ્યા લાગે છે કે જ્યારે અકસ્માત થાય તે પછી જ આ પોલ ઉભો કરવો, તેમ ન કરવો, એવું મારું માનવું છે.